Good morning, all of you. Today we discuss about conduction in intrinsic semiconductor. Intrinsic એટલે આપણે કાલે વાત કરી કે પ્યોર સેમિકન્ડક્ટર અને કન્ડક્શન એટલે વાહકતા અથવા તો વહન. તો ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટરમાં એમાં વહન કઈ રીતે થાય છે એટલે કે શુદ્ધ સેમિકન્ડક્ટર મટીરિયલ હોય તો એમાં વહન થાય છે. વહન કઈ રીતે થાય છે તો આપણે જોવાનું છે આ ટોપિકમાં. જોઈએ. Let's see how the conduction takes place in the intrinsic semiconductor. Pure semiconductor માં કઈ રીતે conduction વહન થાય છે એટલે કે ઇલેક્ટ્રોનનું ચાર્જનું વહન કઈ રીતે થાય છે જોઈએ. Let a battery is connected across the semiconductor as shown in figure in the next page. તો આપણે જોઈએ બરાબર. તો ફિગર જોઈએ, સમજીએ બરાબર. તો અહીંયા એક ફિગર આપેલી છે. તો બેટરી છે, બેટરીને એ સેમિકન્ડક્ટર મટીરિયલ છે એની સાથે એના અક્રોસમાં એટલે કે બંને છેડા ઉપર બંને ટર્મિનલ ઉપર બેટરીનો પ્લસ અને માઇનસ કનેક્ટ કરેલો છે. તો ઇલેક્ટ્રોન આર attracted towards the positive terminal of the battery and the hole towards the negative terminal. તો ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ છે એ પોઝિટિવ ટર્મિનલ તરફ આકર્ષાશે અને હોલ છે, હોલને આપણે કલ્પિત પોઝિટિવ ચાર્જ સમજીએ છીએ, વિચારીએ છીએ, એટલા માટે નેગેટિવ ટર્મિનલ તરફ એટ્રેક્ટ થશે. બરાબર. તો ઇલેક્ટ્રોન છે બરાબર. તો ઇલેક્ટ્રોન એ ઇન્ડિકેટ કરેલો છે બરાબર. તો ઇલેક્ટ્રોન છે બરાબર. તો 1 2 3 4 અહીંયા નંબર ઓફ ઇલેક્ટ્રોન હશે. તો ઇલેક્ટ્રોન છે બેટરીનો પોઝિટિવ છે. તો આ બેટરીનો પોઝિટિવ ટર્મિનલ છે. આપને ખબર છે કે જે મોટો બેટરી જ્યારે બેટરીનો સિમ્બોલ છે બરાબર. તો સિમ્બોલમાં મોટો જે ભાગ હશે પ્લસ હશે અને નાનો હશે એ માઇનસ હશે. તો ઇલેક્ટ્રોન નેગેટિવ છે એ પ્લસ બાજુ એટ્રેક્ટ થશે અને અહીંયા જે હોલ છે બરાબર. તો હોલ એટલે જે જગ્યાએથી ઇલેક્ટ્રોન નીકળી ગયો છે ખાલી જગ્યા બરાબર. તેને આપણે હોલ કહીએ છીએ. તો અહીંયાથી હોલ જે છે એ કઈ બાજુ મૂવ કરશે? નેગેટિવ સાઈડ તરફ બરાબર. તો અહીંયા ઇન્ડિકેટ કરેલું છે હોલની ડાયરેક્શન. તો હોલ અહીંયા તમે જોશો તો નેગેટિવ તરફ એટ્રેક્ટ થશે. The random movement of hole and electron are now reorient. બરાબર. તો જ્યારે બેટરી કનેક્ટ કરાવો છો ત્યારે જે ઇલેક્ટ્રોન અને હોલ રેન્ડમલી મૂવમેન્ટ કરતા હતા, આમ તેમ કોઈ પણ રીતે મૂવમેન્ટ કોઈ પણ દિશામાં મૂવમેન્ટ કરતા હતા, પણ હવે એ રીઓરિયન્ટ થશે, ફરીથી એની ગોઠવણી થશે, કારણ કે આપણે એની સાથે બેટરી કનેક્ટ કરેલી છે. Along the random movement now there occurs a movement called drift. બરાબર. તો હવે જે એક મૂવમેન્ટ થશે અને એ મૂવમેન્ટ આપણે કહીએ છીએ ડ્રિફ્ટ. બરાબર. તો એ પાછા વળશે. તો જે ડાયરેક્શનમાં આડે થોડો કોઈ પણ જગ્યાએ કોઈ પણ દિશામાં આમ તેમ એ મૂવમેન્ટ કરતા હતા એ મૂવમેન્ટ હવે પર્ટિક્યુલર થશે એટલે એ પાછા વળશે અને પર્ટિક્યુલર ડાયરેક્શનમાં ઇલેક્ટ્રોન હશે તો પોઝિટિવ બાજુ અને હોલ હશે તો નેગેટિવ બાજુ એટ્રેક્ટ થવાનો ગુણધર્મમાં આવી જશે. તો એ જે પોઝિશન થાય છે એને આપણે કહીએ છીએ ડ્રિફ્ટિંગ. સપોઝ કે કોઈ કાર જે આગળ જાય છે અને એને અચાનક તમે સિગ્નલ આપો છો કે પાછું વળો તો એ તરત બ્રેક લગાવી અને પાછું વળવાની ટ્રાય કરશે. તો એ દરમિયાન એ શું થશે? ઢસડાશે, ડ્રિફ્ટિંગ થશે. બરાબર. તો કારની રેસિંગમાં તમે જોયું હશે. તો એ ડ્રિફ્ટિંગ છે. તો એ ડ્રિફ્ટિંગને કહીએ છીએ. એ જે મૂવમેન્ટ છે મૂવમેન્ટને આપણે ડ્રિફ્ટિંગ કહીએ છીએ. બરાબર. તો ઇલેક્ટ્રોન પણ એવું જ કરે છે. તો એ પણ ડ્રિફ્ટ કરશે. The random movement does not contribute to the electron current. બરાબર. તો ઇલેક્ટ્રિક કરંટમાં રેન્ડમ મૂવમેન્ટના કારણે ઇલેક્ટ્રિક કરંટ ફ્લો નહીં થાય, કારણ કે નેટ જે મૂવમેન્ટ છે એ ઝીરો થશે. કોઈ પણ પર્ટિક્યુલર એક દિશામાં મૂવમેન્ટ થતી હોય તો આપણે કરંટ મળે, પણ પર્ટિક્યુલર રેન્ડમલી મૂવમેન્ટ થતી હશે તો કરંટ મળશે નહીં. The free electron drift towards the positive terminal of the battery and hole towards the negative terminal. તો ફ્રી ઇલેક્ટ્રોન હશે બરાબર. તો ઇલેક્ટ્રોન બેટરીના પોઝિટિવ ટર્મિનલ બાજુ મૂવમેન્ટ કરશે અને હોલ છે નેગેટિવ ટર્મિનલ બાજુ મૂવમેન્ટ કરતા હશે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ, આપણે ફિગરમાં પણ જોયું. The direction of current inside the semiconductor in the direction in which the holes move. તો સેમિકન્ડક્ટરમાં હોલ છે એ બાજુ મૂવમેન્ટ કરે છે એ બાજુ કરંટની ડાયરેક્શન કહેવાશે. બરાબર. તો સેમિકન્ડક્ટરમાં પ્લસ થી માઇનસ છે તો હોલની મૂવમેન્ટ પણ એ જ તરફ છે, એટલા માટે આપણે એને ડાયરેક્શન કહીએ છીએ, કરંટની ડાયરેક્શન. The direction of the conventional current is opposite to the motion of negatively charged electron. બરાબર. તો જ્યારે ઇલેક્ટ્રોનની ડાયરેક્શન છે બરાબર તો એની ડાયરેક્શનની ઓપોઝિટ ડાયરેક્શન લઈએ છીએ. ઇલેક્ટ્રોનનો ફ્લો આપણે અહીંયા ડાયરેક્શન લઈએ છીએ તો એનાથી ઉલટી કરંટની ડાયરેક્શન લઈએ છીએ
બરાબર. તો એનાથી આપણે ઉલટી ડાયરેક્શન લઈએ છીએ, બરાબર. તો મતલબ કે ઇલેક્ટ્રોનથી રિવર્સ ડાયરેક્શનમાં કરંટ ફ્લો થશે, જ્યારે હોલની ડાયરેક્શનમાં કરંટ ફ્લો થતો હશે એમ કહી શકીએ છીએ. So direction of the flow of current is opposite to the motion of negatively charged of the electron. So the two type of charge carriers move in opposite direction. The current are in the same direction. That is they add together. તો એ ખાસ વિચારવા જેવી વાત છે કે ઇલેક્ટ્રોન અને હોલની ડાયરેક્શન બંનેની વિરુદ્ધ છે. ઇલેક્ટ્રોન નેગેટિવ લેફ્ટ હેન્ડ સાઈડ મૂવ કરે છે, હોલ રાઈટ હેન્ડ સાઈડ મૂવ કરે છે, બંને વિરુદ્ધ સાઈડ મૂવમેન્ટ કરે છે, છતાં પણ એ બંનેનું જે કરંટ છે ટુ કરંટ ઇન ધ સેમ ડાયરેક્શન, બરાબર. તો બંનેનો કરંટ હશે એ સેમ ડાયરેક્શનમાં હશે, એક જ દિશામાં હશે, અને તે એડ ટુગેધર અને બંને સાથે ઉમેરાશે. The flow of current due to drift of carrier under the application external field or voltage is called the drift current. Most important definition, બરાબર. તો ખાસ ડ્રિફ્ટ કરંટ ઘણી બધી વાર પૂછાય છે, બરાબર, એટલે ખાસ ધ્યાન રાખજો, અંડરલાઈન કરી નાખજો. The flow of current due to drift of carrier. The flow of current એટલે કે કરંટનો ફ્લો due to drift of carriers એટલે કે કેરિયર છે એટલે ઇલેક્ટ્રોન અથવા તો હોલ. તો કેરિયર એટલે કે ઇલેક્ટ્રોન અથવા તો હોલની જે ડ્રિફ્ટિંગના કારણે જે કરંટ મળે છે અંડર ધ એપ્લિકેશન એક્સટર્નલ ફિલ્ડ અથવા તો વોલ્ટેજ એટલે કે બહારથી કોઈ વોલ્ટેજ લગાડીએ, એટલે કે બેટરી લગાડીએ છીએ, બહારથી કોઈ વોલ્ટેજ લગાડીએ છીએ, તો એને આપણે એના દ્વારા જે કરંટ મળશે એને ડ્રિફ્ટ કરંટ કહીએ છીએ. મતલબ કે કોઈ બેટરી તમે લગાવો અને જે સેમિકન્ડક્ટર મટીરિયલ એમાં ઇલેક્ટ્રોન અને હોલની ડ્રિફ્ટિંગના કારણે જે કરંટ મળે એને ડ્રિફ્ટ કરંટ કહેશું. તો કન્વેન્શનલ કરંટ I ઇક્વલ્સ ટુ IN પ્લસ IP, બરાબર. તો N એટલે ઇલેક્ટ્રોન અને P એટલે હોલ. તો ઇલેક્ટ્રોનના કારણે મળતો કરંટ અને હોલના કારણે મળતા કરંટનું એડિશન થશે, તો આ રીતે કન્વેન્શનલ કરંટ મળશે. બીજી ડેફિનેશન છે ડિફ્યુઝન કરંટની. In semiconductor and another type of current is also known as the diffusion. બીજો પણ એક કરંટ છે ડિફ્યુઝન કરંટ. તો કઈ રીતે સમજાવી શકીએ, સમજીએ. This type of current flow is a result of concentration gradient of carrier. તો કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ એટલે કે જે પણ કેરિયર છે, હોલ પણ હોઈ શકે ઇલેક્ટ્રોન પણ હોય, તો એના કોન્સન્ટ્રેશનના કારણે એ કરંટ ફ્લો થાય, જેને ડિફ્યુઝન કરંટ કહીએ છીએ. That is difference of carrier concentration from one region to another. એટલે કે કોઈ એક પાર્ટમાં કેરિયર કોન્સન્ટ્રેશન વધારે છે, સપોઝ કે અહીંયા ઇલેક્ટ્રોન વધારે છે, અહીંયા ઇલેક્ટ્રોન ઓછા છે, તો એના કારણે કરંટ મળે છે, એ કરંટને આપણે કહીએ છીએ ડિફ્યુઝન કરંટ. The concentration gradient appears near the boundary of PN junction. તો એ મોટા ભાગે ક્યાં જોવા મળે છે? PN જંક્શનની જે બાઉન્ડ્રી છે, બરાબર, તો બાઉન્ડ્રી સરફેસ છે, બાઉન્ડ્રી સરફેસ પાસે બંને બાઉન્ડ્રી સરફેસ પાસે ખાસ તો કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ જોવા મળે છે. The diffusion current is also due to the motion of both electron and hole. તો ડિફ્યુઝન કરંટ પણ હોલ અને ઇલેક્ટ્રોન બંનેના કારણે જોવા મળશે. ઓકે, સમજીએ આગળ. નેક્સ્ટ પોઈન્ટ પણ સાથે લઈ લઈએ. નાનો પોઈન્ટ છે ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર ઓન કન્ડક્ટિવિટી ઓફ ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર મટીરિયલ. તો ટેમ્પરેચરની ઇફેક્ટ સેમિકન્ડક્ટર મટીરિયલમાં કેવી થાય છે એ આપણે સમજવાની છે. તો ટેમ્પરેચરના વધારા સાથે ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટરનું ટેમ્પરેચરના કારણે કઈની કન્ડક્ટિવિટી વધે છે કે ઘટે છે કે શું થાય છે, સેમ રહે છે, કંઈ પણ ઇફેક્ટ નથી થતી, અથવા તો 0 થઈ જાય છે અથવા તો મેક્સિમમ થાય છે. તો સમજીએ આગળ. તો સેમિકન્ડક્ટર એટ એબ્સોલ્યુટ 0 પર આપણે આગળ પણ ડિફાઇન કર્યું છે એબ્સોલ્યુટ 0 ને. તો એબ્સોલ્યુટ 0 એટલે 0 ડિગ્રી કેલ્વિન. તો 0 ડિગ્રી કેલ્વિન સેમિકન્ડક્ટર બિહેવ છે. ઇન્સ્યુલેટર એ પહેલા જ આપણે વાત કરી કે સેમિકન્ડક્ટર મટીરિયલ 0 ડિગ્રી કેલ્વિન એટલે કે એબ્સોલ્યુટ 0 એ ઇન્સ્યુલેટર તરીકે બિહેવ કરે છે. બટ એટ રૂમ ટેમ્પરેચર ડ્યુ ટુ થર્મલ એનર્જી સમ ઇલેક્ટ્રોન હોલ પેર આર જનરેટેડ. બરાબર, રૂમ ટેમ્પરેચર કંઈક ઇલેક્ટ્રોન હોલ પેર હોય છે. And for example, in germanium at room temperature, the intrinsic carrier concentration is about 2.5 to 10⁻19 per meter cube. રૂમ ટેમ્પરેચરની વાત કરીએ, જર્મેનિયમ એક્ઝામ્પલ લીધું છે જર્મેનિયમનું. રૂમ ટેમ્પરેચરે એનો ઇન્ટ્રિન્સિક કેરિયર કોન્સન્ટ્રેશન કેટલું હોય છે? 2.5 × 10⁻19 per meter cube જેટલું હોય છે. Therefore,
The semiconductor has small conductivity, and now if the temperature increases, more whole electron pair are generated as conductivity is also increases. So જેમ સેમિકન્ડક્ટર મટીરિયલનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો છો એમ વધારે ને વધારે એનો ઇલેક્ટ્રોન હોલ પેર જનરેટ થશે અને વધારે ઇલેક્ટ્રોન હોલ પેર જનરેટ થયું એનો મતલબ કે એની કંડક્ટિવિટીમાં વધારો થશે બરાબર આ રીતે એની કંડક્ટિવિટી ઇન્ક્રીઝ થશે. Thus the conductivity of intrinsic semiconductor increases or resistivity decreases with increasing temperature. તો ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટરમાં કંડક્ટિવિટીમાં શું થાય છે વધારો થાય છે અથવા તો રેઝિસ્ટિવિટીમાં ડિક્રીઝ થાય છે વિથ રિસ્પેક્ટ ટુ ટેમ્પરેચરના વધારા સાથે. Thus semiconductor exhibits negative temperature coefficient of resistance. બરાબર આ ખાસ સેન્ટેન્સ યાદ રાખજો. સેમિકન્ડક્ટર મટીરિયલ જે નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ છે રેઝિસ્ટન્સનું. ઓકે એ સુધી રાખીએ. થેન્ક યુ.